ચાલો બાળકો, હું સચેત કણજરિયા આપનું જ્ઞાન દર્પણ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે અવયવી વિશેની વાત કરવાના છીએ કે અવયવી એટલે શું. ચાલો પછી તો આપેલ સંખ્યા વડે શું છે તો કે જે સંખ્યાઓને શું છે તો કે નિશેષ ભાંગી શકાય તે સંખ્યાઓને આપેલ સંખ્યાની અવયવી અથવા ગુણક કહેવાય. ખાસ બાળકો ધ્યાનમાં રાખજો કે આપેલી સંખ્યા હોય એટલે કે એક સંખ્યા આપેલી હોય એને જે સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાની અવયવી કહેવાય અથવા ગુણક પણ કહેવાય. અને અમુક જગ્યાએ તમને હજી એક શબ્દ જોવા મળશે ગુણજો, તો પણ એનો પણ અર્થ શું થાય તો કે ઈ જ થાય છે. પછી તો કે ગુણકો એટલે કે અવયવી, ખાસ મગજમાં રાખજો. પછી તો કે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે જ છે. એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય અને એમ કે એની અવયવી એમાં સૌથી નાની અવયવી કઈ તો કે એ સંખ્યા પોતે જ છે એ સૌથી નાની અવયવી બને. પછી તો કે દરેક સંખ્યા છે એ શું છે તો કે એકની અવયવી છે. એટલે કે ધારો કે કોઈ પણ સંખ્યા તમે ઉપાડો, એકની અવયવી કઈ કઈ થાય 1 2 3 4 પછી 5 6 7 કન્ટિન્યુ આ બધી છે એ શું છે તો કે એકની અવયવી છે. એટલે કે દરેક સંખ્યા છે એ શું છે તો કે એકની અવયવી છે ને છે. પછી તો કે કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટી અવયવી મળી શકે નહીં. આ ખાસ બાળકો મગજમાં રાખજો. કોઈ સંખ્યા આપેલી હોય અને એમાં શબ્દ તમને પૂછે કે મોટામાં મોટી અવયવી કઈ, તો એ મળી શકે નહીં. પછી તો કે શૂન્યની કોઈ પણ સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોય તો એની અવયવી અસંખ્ય છે. એટલે કે શૂન્યની અવયવી નથી. તમને પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કઈ સંખ્યાની અવયવી નથી, તો શૂન્યની એક પણ અવયવી નથી. એ સિવાયની બધી જ સંખ્યાની અવયવી છે એ શું છે અસંખ્ય આપેલી છે. પછી તો હવે આપણે કરીએ અવયવીની વાત. શું કીધું તો કે 2 ની પ્રથમ 6 અવયવી લખો. હવે તો કે 2 ની પ્રથમ 6 અવયવી એટલે કે સૌથી પહેલા તો કે 2, પછી તો કે 2 માં પાછા 2 પ્લસ થાય એટલે 4, પછી તો કે 4 માં પાછા 2 પ્લસ કરવાના એટલે 6, 6 માં પાછા 2 પ્લસ કરવાના એટલે 8, 8 માં પાછા 2 પ્લસ કરવાના એટલે 10 અને 10 માં પાછા 2 પ્લસ કરવાના એટલે 12. આ થઈ ગઈ પ્રથમ 6 અવયવી. આ ખાસ શબ્દ જોજો, પ્રથમ 6 અવયવી 1 2 3 4 5 અને 6 આ પ્રથમ 6 અવયવી થાય. એટલે કે આપણે એક સામાન્ય બાબત કહી શકીએ કે 2 નો પાડો 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10 ને 2 છક 12. પણ શું છે ઘડીઓ છે એ 10 સુધી સીમિત હોય બાળકો, પણ અવયવી છે એ અનંત સુધી હોય. ખાસ મગજમાં રાખજો કે અવયવી છે એ શું છે તો કે અનંત સુધી હોય છે. પછી તો કે 5 ની પ્રથમ 12 અવયવી લખો તો શું થશે 5 10 15 20 25 30 35 40 45 50 55 અને 60. આ છે એ શું છે તો કે 5 ની અવયવી થઈ. તો હવે જોઈએ બાળકો આપણે એને આગળ એમાં શું આવી રહ્યું છે. હવે તો કે 2 ની 6 અવયવીની આપણે આ વાત કરી, 5 ની શું છે તો કે 12 અવયવીની વાત કરી, 11 ની 6 અવયવી એટલે કે 11 22 33 44 55 અને 66 છે એ 11 ની 6 અવયવી. હવે તો કે આમાં ખાસ ધ્યાન રાખજો બાળકો, અવયવી શબ્દની પણ ઉપયોગ હોઈ શકે, પછી ગુણકો પણ કહી શકે, અને બીજું હજી એક શબ્દ મેં કીધું હતું ગુણજો, આ શબ્દનો પણ ઉપયોગ કરી શકે છે. હવે તો કે એના પછી તો કે આ સ્લાઇડની પ્રેક્ટિસ કરો, એની અવયવી લખો. સમય જોતો હોય તો વિડીયોને સ્ટોપ કરો અથવા પોઝ કરો અને પછી બધા દાખલા ગણો. આ રહ્યા એના જવાબ. ચાલો
હવે તો કે એના પછી તો કે અવયવીમાં પણ એક શું છે તો કે અલગ પ્રકારના આની પણ અવયવી તમારે બાળકો લખવાના છે. પછી તો કે અવયવીનો સરવાળો કીધો હોય, ખાસ ધ્યાન આપજો. અહીંયા શું કીધું તો કે બેની પ્રથમ 5 અવયવીનો સરવાળો કરો એટલે શું થશે તો કે 2 + 4 + 6 + 8 + 10. સમજાણું બાળકો? અહીંયા એને શબ્દનો ઉપયોગ કર્યો છે અવયવીનો સરવાળો કરો, એટલે કે પહેલા અવયવી લખવાની અને પછી એનો સરવાળો કરવાનો. હવે તો કે 2 ને 4 6, 6 ને 6 12, 12 ને 8 20, 20 ને 10 તો કે 30. ચાલો આનો જવાબ શું આવશે 30. પછી તો કે 3 ની પ્રથમ 8 અવયવીનો સરવાળો કરો. શું કીધું છે બાળકો? શું છે 3 ની પ્રથમ 8 અવયવી. આ પણ શું છે તો કે સેમ રીતે થશે 3 6 9 12 15 18 21 અને 24. હવે આનો સરવાળો કરશું. જો બાળકો સરવાળો શું છે એમને એમ કરવાનો હોય તો થઈ જાય ઇઝીલી, પણ આપણે શું છે તો કે ગોઠવવાનો પ્રયત્ન કરીએ. જો શું થશે તો કે 24 6 શું છે તો કે 30, 9 ને 21 30 એટલે આનો સરવાળો શું થયો 60 થયો. જો અલગ અલગ રીતે સરવાળા કરી શકાય. કેટલા થયા તો કે 60 થયા. ચાલો અહીંયા 12 છે, અહીંયા 18 છે, આ બેનો સરવાળો છે પાછો 30 એટલે 30 તેરી 90, 90 ને 10 100, 100 ને 5 95 અને 95 ને 3 એટલે આનો જવાબ આવશે 98. આમ નો ફાવે બાળકો તો શું છે તો કે સંખ્યા આવી રીતે તમે કરીને પણ કરી શકો છો. તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે સરવાળો કરી શકાય. ચાલો આગળના શું છે તો કે 4 દાખલા તમે ગણો. શું વિડીયોને સ્ટોપ કરો અને ગણતરી કરો. ચાલો આ રહ્યા એના જવાબ. ના સાહેબ, ત્રીજા દાખલામાં ખોટો જવાબ આવે, અમારી જવાબ નથી આવતો. સરસ. એનો મતલબ થયો કે શું છે તો કે 4 ની શું છે તો કે 4 ની પ્રથમ 3 અવયવી એટલે કે 4 પછી 8 અને પછી 12. અહીંયા શું છે તો કે સીધી છેલ્લી અવયવી આપી દીધી એટલે શું આવશે તો કે 24. પછી તો કે 5 ની પ્રથમ 4 અવયવીનો સરવાળો. 5 ની પ્રથમ 4 એટલે 5 10 15 અને 20. ચાલો કેટલા થશે 50. એ જવાબ બરાબર. પછી તો કે 6 ની પ્રથમ 6 અવયવીનો સરવાળો. શું થશે 6 12 18 24 30 અને 36. ચાલો આટલાનો સરવાળો કેટલો થશે 90. આનો સરવાળો 120 અને 6 એટલે 126. જવાબ બરાબર છે એમાં. ચાલો છેલ્લો દાખલાનો ગણતરી કરો અને જવાબ સાચો છે કે ખોટો કોમેન્ટ બોક્સમાં જણાવો.